હું કોઈ દી ઘરની વાત ન કરું ભાઈ. ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં માયાભાઈ આહિર ચાલુ ડાયરાની અંદર જ રડવાનું ચાલુ કરી દીધું. હા તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, કેમ કે મિત્રો તમે લોકો તો જાણો જ છો કે બગદાણાનો વિવાદ જે છેલ્લા 30 દિવસથી ચાલી રહ્યો છે, તેમાં જયરાજ આહિરની તો ધરપકડ થઈ ગઈ છે અને ત્યારબાદ જ આવ્યા છે માયાભાઈ આહિર મેદાનની અંદર. કેમ કે મિત્રો આટલા દિવસ સુધી ચૂપ હતા, એટલે એમને તો ક્યાંક ને ક્યાંક લાગી આવ્યું હતું કે મારા દીકરાનો તો આમાં હાલ છે જ, એટલે તેઓ ચૂપ હતા. પણ મિત્રો જ્યારે જેલ થઈ છે, જ્યારે તેમને ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ તો તેઓ બહાર આવ્યા છે. એટલે કે બહાર આવીને બોલવાનું ચાલુ કર્યું છે અને નિવેદન આપ્યું છે કે જે થયું તે સારું થયું છે અને જે થવાનું છે એ પણ સારું થશે. એટલે કે આ જે તેમનો જવાબ છે એના ઉપરથી સીધી આંગળી તો મિત્રો જાય છે નવનીતભાઈ ઉપર. કેમ કે માયાભાઈ આહિરના દીકરાની જે કાર્યવાહી કરી હતી ને નવનીતભાઈ સાથે જે ઘટના બની હતી ને, ત્યારથી આજ સુધી જે માયાભાઈ આહિર હતા તે ચૂપ હતા. કેમ કે મિત્રો એમને ખબર પડી જ ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક આ જે ઘટના બની છે એમાં જયરાજ આહિરનો હાથ હશે અને હતો પણ મિત્રો. કેમ કે અત્યારે જે કાર્યવાહી થઈ છે ત્યારબાદ માયાભાઈ આહિરે બયાન આપ્યું છે અને એવું કહ્યું છે કે જે થયું તે સારું થયું ને જે થશે એ પણ હવે જોયા જેવું થશે. એટલે મિત્રો આ ઈશારો શું કહેવા માગે છે? પણ મિત્રો અત્યારે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે માયાભાઈ આહિર આટલા દિવસ ચૂપ રહ્યા અને અત્યારે અચાનક આવીને આવું કેમ નિવેદન આપ્યું, આવું કેમ બોલ્યા. પણ મિત્રો એ વાત પણ જવા દઈએ, પણ અત્યારે એક ડાયરાની અંદર માયાભાઈ આહિર રડવાનું ચાલુ કરી દીધું છે. હા તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો ને આપ ચેનલ પર પહેલી વાર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી રહેશે. તો મિત્રો ઘણા લાંબા સમયથી જે વિવાદ ચાલી આવ્યો છે બગદાણાનો નવનીતભાઈ અને જયરાજ આહિરનો, તેમાં સૌથી મોટો અત્યારે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માયાભાઈ આહિર ચાલુ ડાયરાની અંદર આવું કેમ કર્યું? તો મિત્રો આ ડાયરો છે જૂનો, પણ લોકો અત્યારે આ વિડીયોને વાયરલ કરી રહ્યા છે. કેમ કે મિત્રો એમાં માયાભાઈ આહિર ડાયરાની અંદર લોકોને મોજ કરાવતા હોય છે, કે મસ્તી કરાવતા હોય છે, કે કોમેડી કરતા હોય છે. જે તેમના જોક્સ હોય છે, જોક્સ લોકોને જોક્સ દ્વારા હસાવવાનું કામ કરી રહ્યા છે, તેમાં તેઓ રડતા જોવા મળે છે. અને આ ક્લિપો અત્યારે લોકો એડિટ કરી અને એવું કહે છે કે નવનીતભાઈ અને જયરાજ આહિરના કેસ બાદ જે જયરાજ આહિરને જે ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ માયાભાઈ આહિર ચાલુ ડાયરાની અંદર રડવા લાગી. તો મિત્રો આવું કશું નથી, કેમ કે આ જૂના ડાયરા છે અને અત્યારે તમે લોકોએ જોઈ હશે ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે, જે જયરાજ આહિર અને માયાભાઈ આહિરને લગતી વિડીયો લોકો એન્ટરટેનમેન્ટ માટે કે વાયરલ કરતા હોય છે. પણ મિત્રો અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે જૂનો છે. અને મિત્રો આ વિડીયોની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી, કેમ કે મિત્રો વિડીયો જૂનો છે અને અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો તમને એ વિડીયો બતાવું, બાકી અત્યારે તમારે આ વિશે શું કહેવું છે? અને મિત્રો ખરેખર જે ગુનેગાર હતા એમને તો પોલીસે ધરપકડ કરી છે, પણ મિત્રો હવે માયાભાઈ આહિરનો વારો આવી શકે છે. કેમ કે આની પાછળ બધાય આ વિવાદની શરૂઆત જ માયાભાઈ આહિરથી થઈ છે. તો હવે શું થશે અને તમારે આ વિશે શું કહેવું છે? અને તમે હવે મિત્રો કોને સપોર્ટ કરશો? કેમ કે જયરાજ આહિર અને નવનીતભાઈનો વિવાદ હતો, અત્યારે માયાભાઈ આહિર અને નવનીતભાઈનો વિવાદ શરૂ થવાનો છે. તો તમે કોને સપોર્ટ કરવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચાલુ ડાયરાની અંદર માયાભાઈ રડી રહ્યા છે, એ વિડીયો જો. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જો. 22 વર્ષ પહેલાના દિવસો યાદ કરો. મારી ઘરે તું ને તારી મમ્મી બે જોવા આવ્યા તો તેથી કેવા મારી લેટીએ પીટીએ કરીને બેઠો હતો. 2 વાર પૂછું ત્યારે 1 વાર ખાલી આમ જોતો હતો. અને એની મમ્મી તો એવા વખાણ કરતી હતી, કીર્તિભાઈ, હું કોઈ દી ઘરની વાત ન કરું ભાઈ, પણ મોટા માંગણી રાખીને બોલાવે છે.